જય ભીમ. તો હમણાં 2 દિવસથી એક ભાઈનો વિડીયો બહુ વાયરલ થઈ છે, જે નાના ક્રિએટર વિશે બોલે છે કે 10,000 વ્યૂ આવે એને ક્રિએટર નો કહેવાય, લાખ વ્યૂ આવે ને એને ક્રિએટર કહેવાય. ઠીક હે. તો એ ભાઈને હું એમ કહેવા માંગુ કે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે તમારે ડાયરેક્ટ લાખ વ્યૂ આવવા માંડ્યા હતા, ડાયરેક્ટ તમારા એટલા બધા ફોલોવર થઈ ગયા હતા. પેલા થોડે સ્ટાર્ટ થયું હતું ને કે ડાયરેક્ટ લાખ વ્યૂ થઈ ગયા, ડાયરેક્ટ તમારે શું કહેવાય 100K 500K ફોલોવર થઈ ગયા. ફોલોવર ની ને લાઈક ની વ્યૂ ની ભીખ માંગીને ફોલોવર વધારતા હોય પાછા, અને એ પાછા એમ કે 10,000 વ્યૂ વાળાને ક્રિએટર નો કહેવાય એમ. અત્યારે તો પાછું નવું નીકળ્યું એમ ફુગા ફોડવાનું, ગીવે હું કઈ કેવાય, આપણને ઇંગ્લિશ એટલું બધું આવડે નહીં, કે મારી આઈડી ને ફોલો કરી હોવી જોઈએ, લાઈક હોવી જોઈએ, એક કોમેન્ટ હોવી જોઈએ અને 6 જણાને શેર હોવી જોઈએ. ફોલો એટલે ફોલો ની ભીખ માંગી લીધી, 6 જણાને શેર કરી, 6 જણા જોવાના છે એટલે વ્યૂ વધવાના છે, બરાબર. નાના ક્રિએટર છે ને એ એવી રીતના ભીખ ન માંગે, લાઈક વ્યૂ ને ફોલોવર વધારવાની એની મહેનત કરતા હોય, બરાબર. મહેનત કરીને બધું કરતા હોય, અને મોટા ક્રિએટરને આમ અભિમાન આવી જાય કે અમે કઈક છીએ. તો ભાઈ તમે પેલા ઈ જ હતા, આ તો તમે આ બધું કરીને આગળ આવ્યા છો, બાકી તમે ન્યા જ હતા પેલા. જે નાના ક્રિએટર જે અત્યારે જે કરે છે ને એની જગ્યાએ તમે ઈ જ હતા પેલા. ડાયરેક્ટ એટલો બધો અભિમાન ન કરાય, જેટલું હોય એવડું રેવાય. બહુ આકાશમાં ન ઉડાય, કારણ કે નક્કી ન કહેવાય ક્યારે કી એપ્લિકેશન બેન થઈ જાય, બરોબર. જેમ કે PUBG બંધ થઈ ગયું, TikTok બંધ થઈ ગયું, તો ઇન્સ્ટાગ્રામ ને ભરોસે ન રેવાય, ક્યારેક એપ્લિકેશન ઉડી જાય પછી 300 રૂપિયામાં ટિફિન લઈને દાડીએ જ જવું પડે, પછી ત્યાં તમારી આ ગેમ ને ફલાણું ની નહીં હાલે, પછી ગમે રોટલા હાટું ઈ કરવું જ પડશે, એમાં તો પછી હાલશે નહીં. એટલે જાજો અભિમાન ન કરવો, જમીન ઉપર જ રહ્યો, બહુ આકાશમાં ઉડોમાં, બરાબર.